મિત્રો મેં છે ને આમ કરીને આમ જોયું નારે ના આ ખોટી નથી આ તો આમ દેખાવ એક ક્ષણ માટે આમ કોક આપે ભાઈ મને 10 નો આપત લાગે. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હું છું તમારો શું કહેવાય કે આપણો નાનો એકડો એવો ક્રિએટર, યુટ્યુબ કલાકાર, ગીરનો ગગુડિયો. કેમ છો મિત્રો? એકદમ મજામાં બેઠો. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આપણે આવી ગયા હતા અમૂલ પાર્લરમાં. તમે જોઈ શકો છો આપણે આવી ગયા હતા અમૂલ પાર્લરમાં આજે. એટલે ટૂંકમાં મતલબ કે બપોર વચ્ચે અમારા જે ભાઈ છે બિપિનભાઈ, એને થોડુંક જમવા જવું હતું. મને કે તું આવ્યું તો હું આવ્યો. અને હવે ખબર નહીં મિત્રો, બે જણા આવ્યા હતા, સોડા પીધી અને સોડા પી અને વયા ગયા. જે રૂપિયા હતા આપણે આપ્યા તો 20 રૂપિયા આપ્યા અહીંયા, 10 વાળી બે નોટ બરાબર. તો પછી તો વયા ગયા, પૈસા નાખી દીધા આપણા ગલામાં. અને પછી સીધા એક બેન આવ્યા છાશ લેવા. તો એને છાશ લીધી અને 10 રૂપિયાના થતા હતા તો 10 રૂપિયા મેં આપી દીધા. એ 10ની નોટ મેં આપીને તો એ બેને જોઈને કીધું કે આ 10ની નોટ તો ખોટી લાગે. મેં કીધું હોય જ નહીં ને, ખોટી નોટ કોઈ દે અત્યારે મિત્રો? હોય જ નહીં ને ખોટી. પછી મેં આમ કરીને જોયું. મિત્રો મેં છે ને આમ કરીને આમ જોયું નારે ના આ ખોટી નથી, આ તો સાચી જ છે. તો કે મને છે ને આ નોટની તમે બીજી નોટ આપી દો ને, ખોટી હોય તો કાંઈ નહીં. તો મેં બીજી નોટ આપી દીધી. પછી ગયા પછી મેં આમ જોયું. તમને એકવાર દેખતા નહીં જોઈ લો નોટ, તમને લાગે ખોટી હોય જોઈ લો, લાગે બરાબર જોઈ લો. આમ દેખાવ એક ક્ષણ માટે આમ કોક આપે ભાઈ મને 10 નો આપત લાગે જોઈ લો. પછી આમ ખોલીને જોયું. ઘડીક વાર તો આમ સાચા જેવી જ લઈ ગઈ, પરંતુ નિરખીને જોયું ને તો અહીંયા જો એક અહીંયા લોગો છે બરાબર. પછી અહીં લખેલું છે ભારતીય મનોરંજન બેંક, 10 રૂપિયા કૂપન. પછી અહીં સિરિયલ નંબર જો 000, અહીં ઉપર પણ 000 છે બરાબર. આ રીતના મામું બનાવીને વયા ગયા. પછી મિત્રો હવે બે વાંધો ન આવ્યો, જો કે 10ની નોટ હતી એટલે બહુ વાંધો ન આવ્યો. પણ એ મિત્રને પણ ખબર નહીં હોય કે આ નોટ ખોટી છે, મને પણ ખબર નહોતી. એને ક્યાંકથી આવી છે, પણ જાણી જોઈને આપી હોય તો પણ આપને ખબર નથી. તો મિત્રો ક્યારેક ચેક કરતા રહેવું. 10ની નોટમાં પણ આપણે ક્યારેક ભૂલ થઈ જાય છે અને ખોટી નોટો બટકી જાય છે બરાબર. આજે આપણે મામું બની ગયા છે 10ની નોટમાં, કારણ કે એમને આમ કરીને આમ આપી હતી. બે નોટ ભેગી હતી, આપણે જોવાનું હોય, સીધા આમ કરીને ગલામાં નાખી દેવાનું હોય. પછી ખબર પડી રહીને એ બીજી બાઈ એવી એને કીધું કે આ નોટ ખોટી છે, એવી લાગે ખોટી જ છે એ કે. તો મિત્રો કહેવાનું ખાલી એટલું જ છે કે સતર્ક રહેવું, સાવધાન રહેવું. આજના વિડીયો માટે એટલું જ. તો લાઈક કરો અને તમારું શું કહેવાનું છે આ નોટ વિશે કરી નાખો કોમેન્ટ.